24 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ છે 6 કિલોમીટર પ્રતિ કલાક. હોડી કેટલા સમયમાં 120 કિમીનું અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપશે? એટલે કે આવી કોઈ નદી છે, એમાં પેલા હોડી આમ જશે 120 કિલોમીટર, ત્યાંથી પછી પાછી આવશે. કુલ સમય આપણે ગોતવાનો છે. તો પેલા આપણે ગોતી લઈ પ્રવાહની દિશામાં ઝડપ. દિશામાં ઝડપ તો શું થાય? બંનેનો સરવાળો. તો 24 ને 6 કેટલા થઈ જશે? 30 કિલોમીટર પ્રતિ કલાક. હવે પ્રવાહની વિરુદ્ધ દિશામાં, તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ. તો 2 ની બાદબાકી. 24 માંથી આપણે 6 ને બાદ કરી તો કેટલા આવે? 18 કિલોમીટર પ્રતિ કલાક. હવે જો આપણે શું ગોતવાનું છે? સમય. તો સમય બરાબર શું થઈ જાય? અંતરના છેદમાં ઝડપ. તો અંતર કેટલું? 120 કિલોમીટર. અને પેલા કેટલું છે? પ્રવાહની વિરુદ્ધ દિશા, એટલે ઝડપ કઈ આવશે? 18 પ્લસ તેટલું જ અંતર પ્રવાહની દિશામાં, એટલે 120. અને એની ઝડપ કેટલી આવશે? 30. છેદ ઉડાડો તો 30 ચોક 120 આવી ગયા. હવે અહીંયા ઉડાડ્યું તો છેદ 18 ના ઉડાડ્યું તો 18 એક 18 નહીં, પણ 18 છક 108, એટલે 12 વધશે. ભાગનું પોઈન્ટ 120, 18 છ 6 એમ હાલ્યા જાય. તો આપણે કહીએ કે અહીંયા કેટલો આવ્યો? 6.66 હાલ્યા જાય, એટલે 6.7 કહીએ કે પ્લસ આના કેટલા? 4. તો કુલ કેટલા થઈ ગયા? 10.4 અવર. એ ઓપ્શન ક્યાં છે? ઓપ્શન નંબર 1. 42મો. એક નળ બીજા કરતા 6 ગણી ઝડપે એક ટાંકી ભરી છે. બંને એક સાથે 40 મિનિટમાં ટાંકી ભરી શકે તો ધીમો નળની ટાંકી. તો આપણે ધીમો નળને A કહી દો અને ફાસ્ટ નળને B કહી. ધીમો નળ 1 ભરતો હોય તો ઓલું કેટલું ભરતું હોય? 6 ભરતું હોય. તો 2 ભેગા થાય કુલ કેટલું થાય? 7 ભરાતું હોય. હવે એવું 40 મિનિટ લગી ચાલે તો કુલ કામ કેટલું થઈ જાય? 280. હવે જો ધીમો નળની વાત કરીએ, ધીમો તો એક ભરે તો એક કામ કરતો હશે. તો 280 કામ કરવા માટે કેટલી થાય? 280 મિનિટ. ઓપ્શન નંબર 4. 8 સફરજનનો ખર્ચ 424 છે, તો 26 સફરજનનો ખર્ચ કેટલો? તો 8 એ આપણે એવું કહીએ કે 424 રૂપિયા. તો 26 એ કેટલા? ચોકડી ગુણાકાર અને 8 હોય જશે છેદમાં. તો 26 ગુણ્યા 424 છેદમાં 8. તો 8 પંચા 40, 2 વધ્યા અને 8 તેરી 24. તો 53 ગુણ્યા 26 કરવી તો આપણો જવાબ આવશે 1378 રૂપિયા. ઓપ્શન નંબર 1. 44 140 પ્રતિ કિલોગ્રામ, 155 પ્રતિ કિલોગ્રામ. અને કોફી ત્રીજી વેરાયટી, એટલે ત્રીજી વેરાયટીને આપણે 1 રૂપિયા માની લઈએ. 1:1:2 ના ગુણોત્તરમાં મિશ્રણ કરવામાં આવે છે અને મિશ્રણનો ભાવ કેટલો થઈ જાય? 188 પ્રતિ કિલોગ્રામ. તો ત્રીજી આપણે x ધારીને ગોતવાની છે. તો આપણે કહીએ કે 140 કિલોગ્રામ વાળી કેટલી? તો કે 1 ભાગ લેવાનો. પ્લસ 155 વાળાના કેટલા ભાગ લેવાનો? તો કે 1 ભાગ લેવાનો. પ્લસ હવે જો ત્રીજી વેરાયટીનો કેટલો ભાગ? તો 2. તો આ 2 વડે ગુણે. કુલ કેટલી વેરાયટી થઈ? તો કે 1 ભાગ આ, 1 આ અને 1 આ. તો કુલ કેટલી? 4. અને આનો જવાબ કેટલો આવે? 188. તો અહીંયા શું થઈ ગયું? 140 પ્લસ 155. 4 છેદમાં સામેની બાજુ લઈ જશું 2x તો હતા. 188 ગુણ્યા 4 એટલે 752. 2x એમના એમ 140 અને 155 એટલે કુલ 295 થયા. પ્લસ છે સામેની બાજુ જાય તો
માઇનસ થઈ જાય તો 752 માઇનસ 295. તો આ બેન બાદબાકી કરો તો આપણને જવાબ કેટલો મળે છે? 457. તો 2x બરાબર કેટલા મળ્યા? 457. તો x બરાબર થઈ જાય 457 છેદમાં 2. આપણો જવાબ કેટલો આવશે? 228.5. ઓપ્શન નંબર 2. શું કીધું? નીચેમાંથી કયું દ્વિચલ રેખીય સમીકરણ x બરાબર 1 y બરાબર 2 અને z બરાબર 3 નો ઉકેલ ધરાવે છે? તો x y અને z ની કિંમત સમીકરણમાં મૂકો અને સમીકરણ સાચું બને તો ઉકેલ કહેવાય. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 1. તો અહીંયા શું થઈ જાય? x ની જગ્યાએ 1 મૂકો તો -4. હવે y ની જગ્યાએ 2 મૂકો તો 3 દુને 6 તો +6. અને z ની જગ્યાએ 3 મૂકો તો 8 તેરી 24 તો +24. 24 ને 6 30, 30 માંથી 4 જાય તો 26. તો જો તો બરાબર 26 આપ્યા. તો આ સમીકરણ સમાધાન કરે તો આ ઉકેલ થઈ ગયો. તો આપણો જવાબ આવશે. રાઘવના નફામાં એક સપ્તાહમાં 10% વધારો, આગામી સપ્તાહમાં 20% વધ્યા, તો કુલ નફો કેટલો? તો આપણે 100 પહેલા ધારી લઈએ. 10% નફો તો 110 થઈ ગયા. હવે જો આ 110 માં પાછા કેટલા? 20% નો નફો, તો કુલ કેટલા આવે? 22 રૂપિયા બીજા નફો થાય તો 132 રૂપિયા એ પહોંચી ગયો. તો અહીંથી જો તો કેટલા થયા? 32. તો 32 વધે તો 32% નો નફો. અને જો જ્યારે આપણે 48 પેન્સિલ નો ખર્ચ 1344, તો 23 પેન્સિલ નો ખર્ચ કેટલો? તો 48 1344 તો 23 એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં જશે 48. તો 23 ગુણ્યા 1344 છેદમાં 48. તો આપણે 48 એ ઉડાડી દેવી તો 48 દુ અને 48 અઠ્ઠા એ ઉડી જશે એટલે 28 ઉડે. તો 23 ગુણ્યા 28 કરો એટલે આપણો જવાબ આવશે 644. ઓપ્શન 1. નીચેમાંથી કઈ સંખ્યા 15 વડે ભાગી? તો 15 ના અવયવ પાડો. પછી તો 3 અને 5. તો 5 અને 3 વડે ભગાતી બંને સંખ્યા વડે આપણે, જો 3 અને 5 બંને વડે ભગાય તો આપણે 15 વડે ભાગી શકીએ. તો આપણે પહેલું ઓપ્શન જો 5 વડે ભગાય તો કે 0 હોય ભગાય, 5 હોય તો 0. તો 5 વડે તો 4 4 સંખ્યા ભગાય. હવે આપણે કોને જોશું? 3 વડે ભગાય કે નહીં? 8 ને 1 9, 9 ને 3 12, 12 એ 3 વડે ભગાય તો કે હા. તો આ સંખ્યા પણ 3. હવે જો 3 ને 5 બંને વડે ભગાણી તો એ 15 વડે ભગાય. એટલે ઓપ્શન 1 આપણો. સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એટલે એ આપણને આપી દીધું છે કેટલા? 8. સામાન્ય ગુણોત્તર એટલે r આપી દીધો છે 6. તો ચોથું પદ ગોતવાનું છે. તો ચોથું પદ એટલે શું થાય? a r નો ઘન. 8 ગુણ્યા 6 નો ઘન. 8 ગુણ્યા 6 નો ઘન 216. 216 ગુણ્યા 8, 8 6 48 ને 8 વધી 4. 8 1 8 ને 4 12 નો બગડો વધી 1. 8 1 8 તું 16 ને 1 17. તો 172 ને 8 એટલે 1728 આપણો જવાબ થઈ ગયો. ઓપ્શન નંબર 1. શું કીધું? રાહુલ એક રેડિયો 250 માં વેચી જેટલો નફો થયો તેટલો જ રેડિયોનો સેટ 1480 માં વેચીને નુકસાન થાય. તો નફો નુકસાન બે સરખું હોય તો વચ્ચેની કિંમતો ઈ જ હશે. તો આપણે પેલા એની બેની સરેરાશ તો બસ 2560 પ્લસ 1480 ભાગ્યા 2. તો 2560 અને 1480 નો સરવાળો કરીએ કેટલો હશે? 4040 ભાગ્યા 2. તો જવાબ કેટલો આવે? 2020.
2020 શું થઈ આપણી મૂળ કિંમત થઈ. હવે જો 20% નફો ગયો તો મૂળ કિંમત આપણે 100% કહીએ. 20% નફો તો 120% ગોતવાના. તો 2020 ના 120% ટકા કટવા છેદમાં 100 0 0 ગયા તો 202 ગુણ્યા 12 12 દુ 24 વધે 2 0 એટલે 2 ને 12 દુ 24 તો 24 આપણો જવાબ ઓપ્શન નંબર. નીચેમાંથી કઈ સંખ્યા 11 વડે ભાગી તો 1 મૂકીને 1 નો સરવાળો તો અહીં 3 ને 2 5 ને કેટલા 4 તો 5 - 4 કેટલો 1 તો આ સંખ્યા 11 વડે ભગાય નહીં. અહીંયા જો 3 ને 5 8 8 ને 1 9 તો 9 - 8 તો એક જવાબ એ પણ 11 વડે ભગાશે નહીં. 2 ને 3 5 ને 0 ને 4 4 તો 5 - 4 1 તો આ પણ સંખ્યા 1 વડે ભગાતી નથી. જો 3 ન હોય તો ચોથો આપણો જવાબ જોઈ લઈએ. 2 ને 9 11 7 ને 4 11 11 - 11 કેટલા 0 0 આવે એટલે એ સંખ્યા 11 વડે. ક્રમિક 2 ડિસ્કાઉન્ટ પછીની કિંમત 175 કિંમત 60 મળી તો અંકિત કિંમત 350 તો આપણે કહીએ કે 350 રૂપિયા હતા. એમાં જો પેલું વળતર આપ્યું હોય તો x% આપણે માની લઈએ કે પેલું ડિસ્કાઉન્ટ આપ્યું. 100 માંથી બાદ કરવા પડે તો 100 - x ટકા કાઢવા છેદમાં 100. બીજી વળતર કેટલું આપ્યું 20% તો એના 100 માંથી બાદ કરીએ તો 80% આપ્યો હોય ભાવ છેદમાં 100 બરાબર કેટલા છે તો 175. 0 0 ઉડી ગયા તો શું થાય 100 - x બરાબર 175 ગુણ્યા 100 છેદમાં 35 ગુણ્યા 8. હવે જો 35 વડે ઉડાડો તો 35 પંચા 175 થઈ ગયા તો અહીં શું હોય 500 ના છેદમાં 8. 500 ભાગ્યા 8 કરો તો આપણો જવાબ કેટલો આવે 62.5. તો આપણે એવું કહીએ કે 100 આ x આ બાજુ સામેની બાજુ છે અને 62 ને આ બાજુ તો 62.5 બરાબર x. આ જવાબ કેટલો આવશે 37.5 બરાબર x. 37.5% 120 કિમીનું અંતર કાપવા વિરલને હેમલ કરતા 8 કલાક વધુ લાગે છે. તો આપણે વિરલની ઝડપને ધારી લેવી. વિરલની ઝડપ આપણે ધારી લેવી કેટલી તો કે x અથવા v ધારી લે વિરલ લે. વિરલની ઝડપ બમણી કરવા માટે હેમલ કરતા 4 કલાક ઓછા લાગે તો આપણે કહી દઈએ કે આ હેમલની ઝડપ અહીંયા કોઈ છે. હવે જો એની v ઝડપ હતી તો 8 કલાક વધુ લાગતા તો આપણે આ બાજુ લઈએ કે 8 કલાક વધુ લાગ્યા. હવે જો ઝડપ અહીંયા કેટલી હતી v હતી. હવે જો ઝડપ શું કરી બમણી કરી એટલે 2v કરી નાખી તો શું થઈ ગયું 4 કલાક તો અહીંયા 8 કલાક ને 4 કલાક કુલ કેટલી કલાકનો ગેપ 12 કલાકનો તફાવત પડ્યો. તો કુલ 12 કલાકનો તફાવત પડ્યો તો આપણે એવું કહીએ કે 120 upon તો આપણે એવું કહીએ કે 120 ના છેદમાં 20 ઝડપ ઓછી હોય સમય વધારે લે માઇનસ ઝડપ વધી જાય સમય ઓછો લે તો છેદમાં 2v બરાબર 12 કલાક કારણ કે 12 કલાકનો તફાવત 2 વડે ઉડાડી તો 60. હવે જો છેદ સરખો થઈ ગયો તો 120 માંથી 60 જાય તો 60 અને 20 સામે આવી જાય તો 12 ગુણ્યા 20 તો v બરાબર શું થઈ જાય 60 ના છેદમાં 12 તો કેટલા આવશે 5 કલાક. તો આપણો જવાબ કેટલો થઈ જાય 5 કલાક પર ઝડપ ગોતી ને આપણે
તો ઝડપ શું થશે? 5 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન 1. શું કીધું? બીજગણિતના નિત્યસમનો ઉપયોગ કરી p માઇનસ 0.32 અને p પ્લસ 0.32. તો આ સૂત્ર છે a માઇનસ બી a પ્લસ બી બરાબર શું થાય? a નો વર્ગ માઇનસ બી નો વર્ગ. અહીંયા શું થઈ જાય? p નો વર્ગ p અને માઇનસ 0.32 નો વર્ગ થઈ જાય 0.1024. ઓપ્શન નંબર 1 આપણો જવાબ રહેશે. શું કીધું? રવિ પાસે 91 મીટર, 112 મીટર અને 49 મીટર લંબાઈના લાકડા ત્રણેય ટુકડા સમાન પાટીએ કાપવા માંગે તો સૌથી વધુ લંબાઈ કઈ શક્ય છે? તો ગુસા ગોતવાનું કીધું છે. હવે જો 91 ને 21 વડે ભગાય તો કે નો ભગાય. 19 વડે ભગાય નથી ભગાય. 49 ને નથી. તો 7 નો આવે. 13 સત્તા 91, 14 સત્તા 16 સત્તા 112 અને 17 સત્તા 49. તો ત્રણેયને કોણ ભાગીએ કે 7. તો 7 આપણો. અનુક્રમે 120 મીટર અને 18 મીટર લંબાઈ ધરાવતી બ્રેક ટ્રેનો એકબીજા તરફ, એટલે એક ટ્રેન આ બાજુથી ના આવે અને એક ટ્રેન આ બાજુથી ના આવે. ઝડપ 8 મીટર પ્રતિ સેકન્ડ ને 9 મીટર. જો બંને સામસામે આવે તો ઝડપનો શું થઈ જાય? સરવાળો. તો 8 વત્તા 9 કુલ કેટલી? 17. અને અંતર એ શું થાય? બંનેનો સરવાળો. તો અંતર બરાબર કેટલું થાય? 120 પ્લસ 118. તો કેટલા આવશે? 236. તો આપણે શું ગોતવાનો? સમય. તો સમય બરાબર શું થઈ જાય? અંતરના છેદમાં ઝડપ. તો 236 ના છેદમાં 17. તો આપણે છેદ ઉડાડીએ તો 17 એકા 17. તો કેટલા વધે? 3 ને 3. સરવાળો 38 થશે. તો અહીંયા 38 આવશે. તો કેટલા? 5 વધ્યા 6 વધશે. તો 17 ચોક 68. તો આપણો જવાબ કેટલા આવશે? 14 સેકન્ડ. ઓપ્શન 3. શું કીધું? સેમ તેની માસિક આવકના 24% ઘરેલું ખર્ચ, 16% મનોરંજન ખર્ચ અને 10% શિક્ષણ ખર્ચે. તો કુલ ખર્ચનો કેટલો થઈ ગયો? 24 ને 16 40, 40 ને 10 એટલે 50% એનો ખર્ચો થઈ ગયો. તો બચત કેટલી થઈ હોય? 50%. જો બાકીની બચત કરેલ 50%. જો બચતની રકમ કેટલી છે? 500. તો 50% એને કેટલા કીધા? 500. તો ખર્ચ એને કેટલો કર્યો? 500 નો જ કર્યો. તો માસિક પગાર કેટલો હોય? 1000 રૂપિયા હોય. કેટલો હોય? 1000 રૂપિયા. ઓપ્શન 3. શું કીધું? 2 ટેબલ અને 6 ખુરશીનો ખર્ચ 15,960. તો આપણે કહ્યું કે 2T પ્લસ 6C એટલે ચેર બરાબર 15,960. પછી હું કીધું? ટેબલનો ખર્ચ ખુરશી કરતા 850 વધુ છે. તો ટેબલમાંથી હું ખુરશીનો ખર્ચ બાદ કરી નાખું તો મને 850 મળી જાય. હવે જો હું આ સમીકરણ 2 રહ્યું એને કેટલા વડે? 2 વડે ગુણી દો. નહીં 6 વડે ગુણી દો કે 2 વડે? તો આ સમીકરણને હું બંને બાજુ 2 વડે ગુણી દઉં તો આ શું થઈ જાય? 2T માઇનસ 2C અને 850 દુ 1700. તો આ સમીકરણ આપણે કાઢી નાખ્યું. હવે જો આ સમીકરણમાંથી હું આ સમીકરણ બાદ કરું તો માઇનસ નું પ્લસ ને આ માઇનસ. 2T પ્લસ ને 2T માઇનસ આવડી ગયું. 6C અને 2C તો કેટલા થયા? 8C બરાબર 15,960 માંથી 1700 બાદ કરો તો 14,260 વધ્યા. તો C બરાબર કેટલા આવે? C બરાબર આપણું પાસે આવી જાય 8 વડે ભાગી નાખવાના. તો 1782.5.
तो खुर्सी नो खर्च 1782.5 क्या ऑप्शन में है? क्या ऑप्शन में है? तो सामे जो सी मળી ગયો તો ટી ગોતવાનું તો શું હતું આપણને કીધું ખુરશી કરતા 850 વધારે તો આમાં 850 પ્લસ કરી દેવાના તો ટી બરાબર શું થાય 1782.5 વત્તા 850 850 પ્લસ કરી દેશું તો આપણને જવાબ આવી જશે 2632.5 એ ઓપ્શન કયો છે 4। હવે શું કીધું હેડફોન ની અંકિત કિંમત છે 3560 અને 3132.8 માં વેચે છે તો પેલા બેનો તફાવત ગોતી લો તો તફાવત બરાબર શું થાય 3560 માઈનસ 3132.8 તો તફાવત કેટલો આવી ગયો આપણું પાસે 427.2 નો આવ્યો જેટલા રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું હશે કેના ઉપર આપે તો અંકિત કિંમત ઉપર તો 3560 એ 427.2 નું ડિસ્કાઉન્ટ ટકામાં ગોતવા માટે ગુણ્યા 100 00 પોઈન્ટ કાઢો છેદમાં 10 લખી નાખ્યા 00 પાછા વયા ગયા હવે 4272 ભાગ્યા તો એને 4 વડે ભાગવી તો 4 એકા 4 ભાગનો હલેલ 0 27 થઈ ગયા તો 4 પંચા 4 26 4 પંચા અને 4 અઠા 32 હવે 4 વડે ઉડાડી તો 89 89 ને ઉડાડી શું આપણે કોનું આરે તો કે 1068 આડે તો 89 ને 1068 ને ભાગશું તો કેટલા આવશે 12% આપણો જવાબ ઓપ્શન શિવમ 4.5 કલાક સુધી ચોક્કસ અંતર 6 કિલોમીટર પ્રતિ કલાકમાં કાપે છે તો 1 કલાકમાં 6 એવું કેટલા 4.5 કલાક કાપવાનું છે તો કેટલું 27 કિલોમીટર કાપે 6.5 કલાક સુધી 18 કિલોમીટર પ્રતિ કલાક તો 18 એવી 6 કલાક કાપે તો 18 છક 108 અને બીજું 9 કિલોમીટર તો કેટલા 117 કિલોમીટર ભાગ્યા કુલ સમય 4.5 અને 6.5 તો કેટલા 11 તો ઉપર બંનેનો સરળ 27 વત્તા 117 ભાગ્યા તો કેટલા 144 ભાગ્યા 11 તો આપણો જવાબ આવી જશે 13.09 કિલોમીટર પ્રતિ કલાક ઓપ્શન નંબર 4। રણજીત પાસે 74,880 રૂપિયા છે તેના પુત્ર અને પુત્રી વચ્ચે કેટલા 23 છે તો પુત્રના 23 ને પુત્રીના 25 તો પુત્રની મેળવેલ રકમ તો 74,880 ગુણ્યા પુત્રના 23 ભાગ છેદમાં કુલ ભાગ કેટલા તો કે 25 ને 23 48 તો 48 એ આપણે છેદ ઉડાડશું કોનું વારે 74,880 તો 48 વડે ભાગાકાર કરશું તો આપણને જવાબ મળશે 1560 ગુણ્યા 23 તો કેટલા આવશે 35,880 રૂપિયા ઓપ્શન નંબર 3। બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર 462 છે તો બે સંખ્યાનો ગુસા શોધો। બે પરસ્પર અવિભાજ્ય સંખ્યા એવી કહેવાય જેમનો ગુસા 1 થતો હોય તો આપણને ગુસા શોધવાનું કીધું છે તો ગુસા બરાબર કેટલો આવી જાય 1 આવી જશે ઓપ્શન નંબર 4। 4 ગુણ્યા 5 ગુણ્યા 5 નો વર્ગ ભાગ્યા 5 પ્લસ 7 માઇનસ 8 બરાબર કેટલા તો 5 નો વર્ગને આપણે 25 લખીએ કે 25 ગુણ્યા 5 તો 125 5 4 ગુણ્યા 125 ભાગ્યા 5 પ્લસ 7 માઇનસ 8 તો 5 વડે ઉડે તો 25 ને 25 ચોક 100 પ્લસ 7 માઇનસ 8 તો 100 પ્લસ 7 માઇનસ 8 તો
તો કેટલા આવશે? 99. જો વેચાણ કિંમત 4 ગણી વધે તો નફો 5 ગણો વધે તો નફાની ટકાવારી શોધો. તો આપણે મૂળ કિંમત પ્લસ નફો બરાબર વેચાણ કિંમત સૂત્ર છે જ. હવે શું કીધું છે? નફો 5 ગણો વધારે, તો આપણે એવું કહીએ કે મૂળ કિંમત તો એની જ રહેવાની છે, પ્લસ 5 ગણો નફો થવાનો છે. તો વેચાણ કિંમત કેટલી? 4 ગણી થઈ જશે, તો 4 વેકી. તો સમીકરણ 1 અને 2 આપ્યું, તો સમીકરણ 1માંથી 2 બાદ કરવી, તો મૂળ કિંમત તો 0 થઈ જાય. હવે 5 નફામાંથી 1 નફો હોય જાય, 4 નફો, અને 4 વિકીમાંથી 1 વિકી વહી ગઈ, તો 3 વિકી. તો નફાના છેદમાં વેચાણ કિંમત, તો નફો ના છેદમાં વેકી નફોના છેદમાં વેકી બરાબર નફોના છેદમાં વેકી બરાબર નફોના 3 ના છેદમાં વેકી છેદમાં બરાબર શું થઈ 4. જાય? 3/4. હવે જો મૂળ કિંમત મળી જાય તો મૂળ કિંમત બરાબર શું થઈ જાય? વેકી માઇનસ નફો. વેચાણ કિંમત કેટલી? 4 અને નફો કેટલો? 3. 4 માઇનસ 3 તો કેટલા આવે? 1. હવે જો મૂળ કિંમત કેટલી થઈ? મૂળ કિંમત 1 અને નફો મળે આપણને 3. તો 3 ગણો નફો થયો એટલે 300% નફો થયો કહેવાય. કેટલો? 300. ઓપ્શન 1. અર્જુન 3 કલાક સુધી 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડેલ 15 કિલોમીટર હાલ્યો હોય. પછીના 7 કલાક 120 એટલે બીજા 140 કિલોમીટર હાલે. તો અર્જુનની સરેરાશ એટલે કુલ અંતર ભાગ્યા કુલ સમય 10 કલાક. 15 ને 140 155. 155 ના છેદમાં 10 તો કેટલા આવે? 15.5 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 2. ઉમેદવારની ચૂંટણી. અર્જુનના કુલ મત કેટલા? 28% અને કુલ મતોની સંખ્યા 48. તો સાક્ષીના માન્યતા મંડળ. હવે જો આને 28 હોય તો સામેવાળાને કેટલા? 72 હોય, કારણ કે કુલ તો 100% મત હોય. તો 72% ગોતવાના. તો 4800 ના 72%, તો 72 ના છેદમાં 100. 0 0 ગયા. 48 ગુણ્યા 72 કરવાના છે. તો એનો જવાબ આપણને આવી જશે 3 4 5 6 3456. ઓપ્શન 4. શું કીધું? જેમ્સ અને પીટરને ઉંમરનો તફાવત. તો આપણે જેમ્સ પીટરને x ને જેમ્સને y ધારી. તો x માઇનસ y બરાબર કેટલા હશે? 30 વર્ષ. બેમાંથી મોટી, તો મોટો કોણ? જેમ્સ જ પીટર હશે, કારણ કે તો જ ઓલા બાદ થાય. 3 વર્ષ પહેલા, તો 3 વર્ષ પહેલા x માઇનસ 3 થઈ જાય બરાબર નાના કરતા 6 ગણી. તો નાનાની ઉંમરે કેટલી હોય? y માઇનસ 3 અને એના 6 ગણી હતી. તો શું થાય? x માઇનસ 3 6y માઇનસ 18. તો કઈ 3 સામેની બાજુ, 6 આ બાજુ, તો x માઇનસ 6y બરાબર માઇનસ 15. હવે આ સમીકરણ અને આ સમીકરણ, આમાંથી આ સમીકરણ બાદ કરો તો માઇનસ 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 પ્લસ પ્લસ. તો x ઉડી ગયા, માઇનસ વાય અને પ્લસ 6y. તો કેટલા? પ્લસ 5y બરાબર કેટલા? 30 ને 15 45. તો y બરાબર કેટલા આવી ગયા? 9 વર્ષ. y 9 વર્ષનો હોય, ફોલોઈંગ કરતા 30 વર્ષ મોટો હોય, તો x કેટલા વર્ષનો હોય? 39 વર્ષ. ઓપ્શન 1. શું કીધું? એક પરીક્ષામાં રામે 4 વિષય 85, 77, 54 ને 46 માર્ક મૂક્યા. તો સરેરાશ ગોતવાની. તો સરેરાશ બરાબર શું થઈ જાય? સરવાળો ભાગ્યા સંખ્યા. તો સરવાળો કરવાનો આપણે કોનો કોનો? તો કે 85 વત્તા 74, 77 વત્તા 54 વત્તા
46 છેદમાં સંખ્યા કેટલી તો કે 4 તો સરવાળો કેટલો 262 અને સંખ્યા કેટલી 4 તો 4 વડે ભાગો તો 65.5 આપણો જવાબ આવશે ઓપ્શન નંબર શું કીધું આકાશ વિક્રમ અને રિષભ પેન્ટરો છે આકાશ શીખલો 12 દિવસમાં તો આપણે કહ્યું કે એ કેટલા દિવસમાં તો કે 12 દિવસમાં વિક્રમ તેજ દિવાલ કેટલામાં તો વી કેટલા 8 હવે શું કીધું રિષભ આકાશ અને વિક્રમ બંને તો કુલ કેટલા 20 લાગતા સમયના તો 20 ના 4 ના છેદમાં 5 તો રિષભ કેટલા 20 ના 5 ના છેદમાં 4 કરો તો કેટલા આવશે 16 દિવસમાં કરતો હશે આપણે કુલ કામ ગોતી લઈએ તો આકાશ અને વિક્રમ 3 દિવસ સાથે કામ પહેલા આપણે કુલ કામ ગોતી લેવી કુલ કામ કેટલું થાય 12 8 અને 16 નો લસા 48 તો આકાશ દરરોજનું કેટલું 4 કામ કરતો હોય વિક્રમ દરરોજનું 6 કામ કરતો હોય અને રિષભ દરરોજનું 3 કામ કરતો હોય હવે શું કીધું આકાશ અને વિક્રમ 3 દિવસ કામ આવે જો એક દિવસ આવે તો કેટલું બેયનું ભેગું થઈને 10 આવે બીજા દી આવે તો 20 થાય અને ત્રીજા દી આવે એટલે 30 તો આ બે થઈને 30 કામ કરી નાખ્યું 48 માંથી તો બાકી કેટલું વધ્યું 18 કામ બાકી વધ્યું એ કોણ કરવાનું રિષભને હવે દિવસમાં 3 કામ કરે તો 18 કામ કરવા માટે એના ભાગ્યા 3 કેટલા 6 દિવસ લાગે તો 6 દિવસ ઓપ્શન બી આપણો જવાબ એક સમગુણોત્તરનું પ્રથમ પદ એટલે એ આપી દીધું છે આપણને 12 સામાન્ય ગુણોત્તર 7 એટલે આર આપી દીધો છે 7 પાંચમું પદ ગોતવાનું કીધું છે તો પાંચમું પદ બરાબર શું થઈ જાય એ આર રેસ ટુ 4 તો આપણે એવું કહીએ કે 12 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 4 વખત 7 7 7 7 નો ઘન કેટલો 343 એટલે 12 સત્તા 84 ગુણ્યા 343 કરવા પડે તો આપણો જવાબ આવશે 28,812 ઓપ્શન નંબર